હેલો. સાંભળો, હું છે ને બ્યુટી પાર્લર જાઉં છું. અલા પણ શું રોજ રોજ યાર, આ તો 9 દિવસનો તહેવાર છે, પણ 9 દિવસ તું તો રંધો મરાવે ચહેરા પર. શું રંધો ને બધા કેવા શબ્દો વાપરો છો? તો પણ યાર પણ તમે ગરબા મેદાનમાં આવો તો તમને ખબર પડે ને, ચારે બાજુ રોનક છે. એમ તમને શું ખબર, એકદમ મસ્ત મેકઅપ કરીશું. આ ચેકઅપની ઉંમર છે, મેકઅપની ઉંમર નહીં. શું ચેકઅપ? તે મેં તમને શું કીધું, તમે આવો ને તો ખબર પડે કે નવરાત્રીની શું મજા છે. હવે બધું પરવારીને બેઠા છે. એટલે કઈ નહીં, તમે ચેકઅપ કરાવો, હું મેકઅપ કરાવીશ. ઓકે? હાલી આવ્યા. અને સાંભળો, તમે સાંજે આવો ને તો હું તો ઓફકોર્સ તમને નહીં જ મળું, કેમ કે હું તો ગરબા રમવા જઈશ. પણ તમે દવાઓ લઈ લેજો ટાઈમસર. હાલી આવતા મેડિકલ સ્ટોર થઈને જ આવવાનો છું. કેમ? શેના માટે? દવા લેવા ને, હવે આ ઉંમરે દવા લેવા જવું ને મેડિકલ સ્ટોર, શેના માટે જવું? તે હા તો બસ, તો તમે મેડિકલ સ્ટોર જાઓ. સાંભળો, હા, પેલું આવતા પેલું ગુડ નાઇટ નું પાણી લેતા આવજો. કયું પાણી? પેલું ગુડ નાઇટ નું પાણી આવે ને. કયું લા ગુડ નાઇટ નું પાણી? આ કયું મિનરલ વોટર આવ્યું લા? મને નહીં ખબર. અરે પેલું આવે મચ્છર માટેનું નહીં હોતું? અચ્છા, અલા ઓ દોસ્ત, એને મોસ્કીટો રેપેલન્ટ લિક્વિડ વેપોરાઇઝર કહેવાય. એટલે મારે આટલું લાંબુ નતું બોલવું. દા ખબર હોય તો બોલે, સારું લેતો આવીશ ભાઈ ગુડ નાઇટ નું પાણી. ચલો, મને મોડું થાય છે. તો મને તો ક્યારનું થાય, મૂકી જ દે. કેવું કાકા, લગ્નોની સિઝન ચાલુ જ છે, લગનો બહુ જ છે આ વખતે. ખબર છે અને આપડી ત્યાં તો કેવું છે, પહેલા વરરાજા ને વહુને વિશ કરવા ના જાય, તો પ્રાયોરિટી હું હોય. હું પહેલા જમી લઈએ કે ને તો ત્યાં બહુ ભીડ થઈ જશે એમ. અને પેલું ખબર, પેલું હં. સેલ્ફી બૂથ હવે બધા લગાડે છે ને, હા હાલા, ત્યાં આગળ બધા ફોટા જ પડ્યા કરતા હોય છે, મેં જોયા છે. આ ફોટામાં એક વસ્તુ યાદ રાખવાનું, હું ભાઈબંધના મોબાઈલ થી ફોટો પાડતા હોઈએ ને હા, તો એ જ ટાઈમ પર ફોટા લઈ લેવાના, ને તો ભીખ માંગવા પર મજબૂર કરી નાખે તમારી પાસે. હમણાં તો એક લગ્નમાં ગયેલો યાર, પેલા 40 વર્ષનો થઈ ગયેલો, વરરાજા. તારે થતા જ નતા, તો બે બધું ગોઠવાયેલું, એટલો બિચારો ઉત્સાહમાં હતો. હા બધું લગન બગન થયું, હા, ત્યાં ગોર મહારાજ એકદમ લગન પછી વરરાજાને એવું સમજાવવા ગયા હું, કે લગન પછી 2 જ છોકરા રાખવાના, વધારે નહીં. હા, તો બોલો કે જો મહારાજ, હા. તમારું કામ છે ને મંડપ સુધી છે, તમે બેડરૂમમાં ઘૂસવાનો પ્રયત્ન ના કરશો. આવું ડાયરેક્ટ. પેલા પણ 40 વર્ષે પહેલા તો કેટલો ફ્રસ્ટ્રેટેડ હોયલા. પણ હું તો બધાને રિક્વેસ્ટ કરું છું, હવે છે ને લગનની કંકોત્રી પર મેનુ કાર્ડ છાપો. કેમ લા? એક જ દિવસે 4-4, 5-5 લગન હોય તો અમને ખબર પડે ને શેમાં જવું. હે?